પ્રફુલ ભટાસના છે. મારા કમરનો પ્રોબ્લેમ થયો હતો અને હું ફિઝિશિયન પાસે ગયો હતો. ફિઝિશિયને મને અમુક એક્સરસાઇઝ શીખવાડી જેનાથી સારું પણ થયું, પણ કન્ટિન્યુઅસ કરવા માટે યોગા બેસ્ટ મને મળ્યું અને હું ત્યાં આવ્યો. મારો પ્રોબ્લેમ એ હતો કે જ્યારે ખુરશી ઉપર આપણે બેસીએ તો નોર્મલી માણસ બેસે અને સીધો આમ ઊભો થઈ જાય. મારો પ્રોબ્લેમ એ હતો હું ખુરશી ઉપર બેસીને કામ કરતો હોય, 2-3 કલાક કામ કરીને ઊભો થાવ તો મારાથી આમ સીધું ઊભું ના થવું. આમ ધીરે ધીરે ઊભું થવું પડે, પછી આમ થોડી કમરને હલાવો, પછી તમે થોડું ચાલી શકો. એટલે ડૉક્ટરનું કહેવું હતું કે તમારા મણકાને એની જગ્યાએ રાખવા માટે થઈને આજુબાજુમાં સ્નાયુ હોય. આપણે કોઈ બાંબુને ઊભો કરીએ તો તાણિયા બાંધવા પડે, એવી જ રીતે આ સ્નાયુના તાણિયા એ બ્રેક થઈ ગયા. એ બ્રેક થઈ ગયા એટલે એનું પેન થાય. જ્યારે તમે હલનચલન કરો એટલે તમારો મણકો આડાવડો થાય એટલે એનું દુખાવો થાય. હવે મેડિકલ સાયન્સમાં સ્નાયુને રિપેર કરવાની કોઈ દવા નથી. એલોપેથિક પાસે નથી, આયુર્વેદ પાસે નથી. એની દવા એક જ છે, એક્સરસાઇઝ. તમે એક્સરસાઇઝ આપો અને એને રેસ્ટ આપો તો જ એ સ્નાયુ પાછા જોઈન્ટ થાય અને મજબૂત થાય. યોગા બેસની અંદર જે આપણને આ પલંગ બતાવે છે એ પલંગ તમારા સ્નાયુ ઉપર મસાજ કરે છે, જેથી શું થાય છે કે તમારા સ્નાયુ બિલ્ડઅપ. હવે બિલ્ડઅપ થયેલા સ્નાયુ જેમ જેમ મજબૂત થાય એમ એમ તમારું પેન ઓછું થાય અને મૂળ સ્થિતિમાં આવી. હવે સાહેબે વાત કરી કે મિકેનિકલી પ્રોબ્લેમ કેવું છે, એક વખત રિપેર કરો તો રિપેર થઈ જાય, પણ પાછી એને જરૂરિયાત તો પડે. ગ્રીલ હોય ને એકવાર કલર કર્યો તો 12 મહિને પાછો કલર કરવો પડે, નહીંતર કાટ લાગે. તો મિકેનિકલી એવું છે કે આપણા શરીરનો સ્પાઇન જે છે, આપણે એક્સરસાઇઝ જો ઘરે રેગ્યુલર કરતા હોય, યોગા કરતા હોય કે વોકિંગ કરતા હોય તો એ રહી શકે. પણ આપણે હલકું થઈ ગયું ને પછી છોડી દઈએ તો પછી આપણી જે રોજની પ્રેક્ટિસ પ્રમાણે આપણે પગ ઉપર પગ ચડાવીને બેસતા હોઈએ. એક બહુ સારું છે કે ડૉક્ટરે કીધું કે આપણે પર્સ રાખીએ છીએ ને, આ પર્સ આપણા સ્નાયુને પ્રોબ્લેમ કરાવે. તમે જ્યારે બેસો પર્સ રાખી એટલે અહીંયા પર્સ આવ્યું એટલે તમારું જે 90 ડિગ્રી રહેવું જોઈએ સ્પાઇન રહે નહીં, એ થોડુંક આમ રહી. હવે રોજ જ થોડું આમ થતાં તમને પ્રોબ્લેમ કરાવી મૂકે. એટલે આપણી જે બેસવાની, ચાલવાની ને જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ જ આપણને પ્રોબ્લેમ કરાવે. આપણને ખબર નથી કે આપણે કેવી રીતે બેસવું જોઈએ. એટલે યોગા બેસ્ટનો જે આ પલંગ છે એ જે ડિઝાઇન કરેલી છે, એ જે રોલર ડિઝાઇન છે એ સ્પાઇનને એની જગ્યાએ લઈ આવે. એ પલંગ આમ તેમ નથી થતો. તમારા સ્નાયુ કે સ્પાઇન આમ થઈ તો રોલર એને ધીરે ધીરે ખસેડતું લઈ આવશે. તમારા ઘરે કોઈ ઝાડવું હોય અને એક બાજુ નમી ગયું હોય, પછી તમે એક હારે સીધું કરો તો થાય ના થાય. પણ તમે દર મહિને એક દોરી બાંધી અને દર મહિને 2 ઇંચ એને ખેંચો તો 12 મહિને એ ઝાડવાની ડાળ સીધી થઈ જાય. સેમ આ એ વસ્તુ છે. બીજા નંબરમાં એક વસ્તુ એ છે કે રામાયણની અંદર તુલસીદાસજી એક ચોપાઈ લખી છે કે નેમ જગાવે પ્રેમ કો ને પ્રેમ જગાવે પ્રેમ. નેમ જે વસ્તુ છે ને એ નિયમિત થવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુને નિત્ય કર્મની અંદર મૂકી છે. ભાઈ નિત્ય કર્મની અંદર શું હોવું જોઈએ? તો સવારે ઉઠવું, દાંતણ કરવું, નાહવું, પૂજા કરવી, આ નિત્ય કર્મ છે. એવી જ રીતે એની સાથે નિત્ય કર્મની અંદર આપણી એક્સરસાઇઝ હતી. થોડા યોગા કરવા, થોડું વોકિંગ કરવું, પ્રાણાયામ કરવા, આ નિત્ય કર્મનો ભાગ હતો. અને જ્યાં લગી આ વસ્તુને નિત્ય કર્મના ભાગ રૂપે રાખી હતી ત્યાં લગી માણસ બરાબર હતો. પણ આપણે એ વસ્તુને નિત્ય કર્મમાંથી બહાર કાઢી નાખીએ. એટલે આપણે સવારે શું કરીએ? ઉઠીએ, નાહી ધોઈએ, નાસ્તો કરીએ અને કામ પર જતા રહીએ. પણ આપણે નથી યોગા કરતા, નથી પ્રાણાયામ કરતા, નથી વોકિંગ કરતા. એટલે આપણને આ વસ્તુ આપણાની અંદર આવી ગઈ. તો નિત્ય કર્મ કરવું જોઈએ. તો એવી જ રીતે યોગા બેસ્ટ એક આપણું નિત્ય કર્મ છે કે આપણે 24 કલાકમાંથી આપણી પાસે જે ટાઈમ મળે, જે ટાઈમ ન મળે, સવારનો, બપોરનો, સાંજનો, તો એ પ્રમાણે એને ટાઈમ આપવો પડે. અને એ ટાઈમ જેટલો તમે વધારે આપશો એટલો ટાઈમ તમારા જીવનની અંદર લોંગ ટાઈમ એની બેનિફિટ આપે. વચ્ચે મેં છોડી દીધું, બરાબર, મારે કામ પર જવાનું થયું, મારાથી ચૂકી ગયું, પણ પાછા તમે ફ્રી થાઓ, પાછા જોઈન્ટ થઈ જાઓ તમારા એની અંદર. તો જેથી કરીને જે પ્રોબ્લેમ્સ આગળ વધવા જોઈએ એ વધતા અટકી જશે અને જ્યાં છે અહીંયાથી રિડ્યુસ થશે. એટલે પલંગ રોજ જ જરૂરિયાત છે. ખાવાની જેમ રોજ જરૂરિયાત છે તો પલંગની એ રોજ જરૂરિયાત છે. ઊંઘની રોજ જરૂરિયાત છે તો પલંગની એ રોજ જરૂરિયાત છે. ધન્યવાદ.